વિશાળ જંગલ હતું. ત્યાં એક હાથીઓનું મોટું ટોળું રહેતું હતું. બધા જ હળીમળીને બચ્ચા સાથે રહેતા હતા. બચ્ચાને હાથીઓ પ્રેમ અને સહાનુભૂતિનું શિક્ષણ આપતા હતા. એકવાર નદીમાં સ્નાન કરવા માટે બધા હાથીના બચ્ચાઓએ જીદ પકડી. એક વૃદ્ધ હાથણીને તેમની સાથે મોકલી. બધા જ બચ્ચાઓની ઈચ્છા હતી કે તેઓ એકલા જ નહાવા માટે જાય, કારણ કે વૃદ્ધ દાદીમાની હાજરીમાં તેઓ પોતાની મનમાની નહીં કરી શકે. હવે અમે મોટા થઈ ગયા છીએ, સમજદાર પણ છીએ, બધા હળીમળીને જઈશું. દાદીમા, તમે આવીને શું કરશો? બચ્ચાની વાત દાદીમા સમજી ગયા. તે હસતા હસતા બોલ્યા, હું બધુંય સમજુ છું કે તું મને કેમ મનાઈ કરે છે. તમારી જેમ ઈચ્છા હોય તેમ નાજો, રમજો. હું તમને શું કહેવાની છું? બચ્ચાઓને થયું, દાદીમા આપણી વાત માનવાના નથી, તેથી ચૂપ થઈ ગયા. આખોય કાફલો ઝૂમતો ગાતો સૂંઢ વડે રસ્તામાં આવતા ફળો ખાતો નદીના કિનારે પહોંચ્યો. બધાય બચ્ચા નદીમાં કૂદી પડ્યા. કોઈ નદીમાં પગ ફેલાવીને બેઠા તો કોઈ પોતાની સૂંઢ વડે પાણીનો વરસાદ વરસાવ્યો. કિનારે બેઠેલી વૃદ્ધ દાદીમાં આ બધું જોઈ પ્રસન્ન થઈ હતી. થોડી વાર પછી હાથીનું એક બચ્ચું દાદીમા પાસે આવીને બોલ્યું, અરે ઘરડીમાં, તમે શું અહીં જ બેસી રહેશો? આવો અમારી સાથે થોડી વાર નાવ. એમ કહીને તે સૂંઢ વડે દાદીમાને ખેંચતો નદીમાં લઈ ગયો. ત્યાં એક મગર ક્યારનોય પાણીમાં રાહ જોઈને બેઠો હતો. જેવા દાદીમા બીજી બાજુ વળ્યા કે તેણે એક હાથીના બચ્ચાનો પગ મજબૂત રીતે પકડી લીધો. પણ દાદીમાની ઘરડી અને અનુભવી આંખોથી આ અજાણ નહોતું. તેમણે ધીમેથી કહ્યું, જલ્દી કરો, મગર નાના બચ્ચાને લઈ જશે. એટલામાં તો બધાય હાથીના બચ્ચાની નજર ત્યાં પડી. તેઓ બૂમાબૂમ કરવાના જ હતા, પણ દાદીમાએ ઈશારો કરીને તેમને ચૂપ કરી દીધા. જ્યાં મગરની ચુંગલમાં હાથીનું બચ્ચું ફસાયું હતું ત્યાં બધા પહોંચી ગયા. આ બધું જોઈને એક હાથીનું બચ્ચું બોલ્યું, વાહ મગરભાઈ વાહ, આજે તો તમને ખૂબ મોટો લાકડાનો થાંભલો મળી ગયો છે. મગરભાઈ તો કશું બોલ્યા નહીં. એટલે હાથીના બચ્ચાએ ફરીથી કહ્યું, ભાઈ સાહેબ, શું એ થાંભલા વડે ઘર બનાવશો? મગરભાઈ તો ચૂપચાપ આગળ વધતા હતા. ચાલાક હાથીના બચ્ચાએ ઘરડી માને કાનમાં કંઈક કહ્યું. એમણે પણ બીજા બચ્ચાને ઈશારો કર્યો એટલે એ બધા થોડે થોડે અંતરે નદીના બીજા કિનારા સુધી ફેલાઈ ગયા. મગરભાઈ થોડા જ આગળ વધ્યા હશે કે આ બધું જોઈને એક હાથીનું બચ્ચું બોલ્યું, વાહ મગરભાઈ વાહ, આજે તો તમને ખૂબ મોટો લાકડાનો થાંભલો મળી ગયો છે. મગરભાઈ તો કશું બોલ્યા નહીં. એટલે હાથીના બચ્ચાએ ફરીથી કહ્યું, ભાઈ સાહેબ, શું એ થાંભલા વડે ઘર બનાવશો? મગરભાઈ તો ચૂપચાપ આગળ વધતા હતા. મગરભાઈ ખૂબ ધ્યાનથી પોતાના મોંની અંદર પકડેલી વસ્તુને જોઈ. નાના, ખરેખર આ તો હાથીનો પગ જ છે. એણે મનોમન કહ્યું અને આગળ વધવા લાગ્યો. હાથીભાઈ થોડા જ આગળ વધ્યા હશે કે પાણીમાં નહાતા એક હાથીના બચ્ચાએ પૂછ્યું, નમસ્કાર દાદાજી, સવાર સવારમાં આ લાકડાનું મોટું ઠોઠું દબાવીને ક્યાં લઈ જાઓ છો? શું દાદીમાને ખીર બનાવવા માટે લાકડા મગાવ્યા છે? હાથીની આવી વાત સાંભળતા બધા જ બચ્ચાઓ ખૂબ જોરથી હસી પડ્યા. મગરભાઈ તો શર્મિંદા થઈ ગયો. તે મનમાં વિચારવા લાગ્યો કે હું નકામો આ થાંભલાનો ભાર તો ખેંચી રહ્યો નથી ને. એણે મોં ખોલી હાથીનો પગ છોડી દીધો અને ઝડપથી નાચી ગયો.
મગરભાઈ અદ્રશ્ય થતાં જ બધા હાથી આનંદથી કિકિયારી કરી ઉઠ્યા અને દાદીમાને ઘેરી બોલ્યા, વાહ દાદીમા, તમે સરસ ઉપાય શોધ્યો. દાદીમાએ કહ્યું, આ કરામત તો પેલા બચ્ચાની છે, એને વધાઈ આપો. પછી તો શું કહેવું, બધાએ તે નાના બચ્ચાને ઘેરી લીધો અને પોતાની સૂંઢો વડે ઉંચકી લીધો. રસ્તામાં એક હાથીના બચ્ચાએ કહ્યું, તું તો ખૂબ ચાલાક બની ગયું છે. દાદીમા કહેવા લાગ્યા, આ ચાલાકી નહીં પણ બુદ્ધિમાની કહેવાય. જ્યાં પોતાનો સ્વાર્થ સાધવા બીજાને નુકસાન પહોંચાડવામાં આવે છે એને ચાલાકી કહેવાય. તેથી ઉલટું પોતાની મુશ્કેલી દૂર કરવા માટે એવો ઉપાય શોધવો જેમાં બીજાને નુકસાન ન પહોંચે તેને બુદ્ધિમાની કહેવાય. એક હાથીનું બચ્ચું બોલ્યું, સારું દાદીમા, જો એમ જ છે તો તેણે પહેલાં અમારી વાત ઉપર કેમ વિશ્વાસ કર્યો નહીં, પછીથી કેમ કર્યો? દાદીમા સમજાવવા લાગ્યા, બાળકો, જ્યારે એક જ વાતને વારંવાર કહેવામાં આવે છે તો તે સાચી જણાય છે. બુદ્ધિશાળી એ છે કે જે બીજાની કહેલી વાત પર ત્યાં સુધી વિશ્વાસ નથી કરતો કે જ્યાં સુધી જાતે તેની પરીક્ષા કરી લેતો નથી. સામાન્ય બુદ્ધિવાળા તો બીજાના કહેવામાં આવી જતા હોય છે અને વગર વિચારે કામ કરવા માંડે છે. દાદીમા આગળ કહેવા લાગ્યા, આપણે તો આ ઉપાય આત્મરક્ષા માટે સ્વીકાર્યો હતો, પરંતુ ઠગ આવી રીતે ઠગે છે. અજાણ્યાના કહેવા પર વિશ્વાસ ન કરવામાં જ બુદ્ધિમાની છે. પોતાની જ વિવેક બુદ્ધિને ઉપયોગમાં લેવી જોઈએ. બધા હાથીના બચ્ચા એક સાથે બોલ્યા, આજે આપે ખૂબ જ સુંદર વાત સમજાવી દાદીમા. દાદીમાએ ઘરે જઈને બધા બચ્ચાના ખૂબ વખાણ કર્યા.